53 તાલુકાઓમાં એક સાથે 17 સ્થાનો ઉપર નર્મદાની સબ માઇનર કેનાલના કામનો આરંભ થયો છે। 5 લાખ હેક્ટર જમીનની અંદર આ પાણી જશે। 2000 કરોડ રૂપિયાનો ખર્ચ આની પાછળ આપણે કરવાના છીએ અને સબ માઇનર કેનાલ જ્યારે શરૂ થશે અને 3 મહિનાની અંદર એ કામને આપણે પૂર્ણ કરીશું, જેથી કરીને ખેડૂતોને પોતાના ખેતર સુધી પાણી પહોંચી શકે। આમાં ગામની પણ એક સમિતિઓ બનવાની છે, અત્યારે બનાવી રહ્યા છીએ, જે એનું પોતે સંચાલન કરશે। આ પાણી જમીનની અંદર જ આપણે પાઇપલાઇન નાખવાના છીએ, જેથી કરીને કોઈ જમીનનું સંપાદન આમાં થવાનું નથી અને નીચે પાઇપલાઇન હશે તો ઉપર ખેડૂતો પોતાની ખેતી પણ કરી શકશે, એટલે એનો વેસ્ટેજ નહીં થાય, પાણીનો પણ વેસ્ટેજ નહીં થાય। જે લાંબા સમયથી ગુજરાતના ખેડૂતો આની રાહ જોતા હતા કે ક્યારે અમારા ખેતર સુધી પાણી પહોંચશે, એ લાખો ખેડૂતોનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે। એ ઉપરાંત એક બાજુએ નર્મદા ડેમ ઉપર આપણે એના દરવાજા મૂકી રહ્યા છીએ, તો સ્વાભાવિક છે કે જ્યારે સપ્ટેમ્બર 2017માં આ ડેમના દરવાજા મૂકવાનું કામ આપણે પૂરું કરીશું ત્યારે 135 મીટર ઊંચાઈ સુધી પાણી પહોંચશે અને એ પાણીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેતરો સુધી પહોંચાડવું પડે અને એટલે જરૂરી છે કે એક બાજુ દરવાજાનું કામ ચાલતું હોય તો બીજી બાજુએ કેનાલોનું કામ પણ પૂરઝડપે ચલાવવું પડે અને એટલે જ્યાં માઇનોર કેનાલ થઈ ગઈ છે ત્યાં સબ માઇનોર કેનાલ આપણે કરીએ છીએ। જ્યાં માઇનોર કેનાલનું કામ ચાલુ છે એ પૂર્ણ થશે એટલે ત્યાં પણ સબ માઇનોર કેનાલનું કામ પાછું શરૂ કરીશું, એમ કરીને આપણે કામો પૂરા કરીશું। આ પાણીને કારણે હજારો તળાવોમાં પાણી ભરાશે, જેથી કરીને ગામડે ગામડે તળાવો પાણીથી ભરેલા રહેશે, જેથી પશુઓને પણ આ પાણી પીવાનું પ્રાપ્ત થશે। બહેનો જ્યારે તળાવોની અંદર કપડાને વગેરે ધોતી હોય છે એમને પણ આનો લાભ થવાનો છે કે જ્યાં તળાવો, ચેકડેમો આ બધાની અંદર આ પાણી પડવાને કારણે ચારે બાજુ સુખ અને સમૃદ્ધિના દર્શન આપણને ગુજરાતની અંદર